બરાબર. ગયા વર્ષે 1 કિલો તમે ટ્રાય કરવા ટ્રાય માટે વાવેલું મળ્યું હતું હતું મને તો 1 તમને કિલો રિઝલ્ટ સારું સારું લાગ્યું લાગ્યું. એટલે આ વર્ષે એટલે અમે એમ તો 5 એકર આમાં ને 5 એકર બીજું ખેતર એમાંય વાવેલું છે. તો આની ફૂટ વૈધ બધી રીતે ને રોગ પ્રતિકારક શક્તિ ની બધું સારું છે આ જીરામાં. ફૂટ વધારે પડે હા, એટલે ફૂટ વધારે પડે ને એક એક છોડમાં જો આટલી ફૂટ પડે ને આમ જો તમે બીજા જીરામાં જો તો આવું ચક્કર ન થાય. આ જે ચક્કર થયું ને એ આવી રીતે ચક્કર બીજા જીરામાં નથી થતું. મેં જોયેલું, મારો જાત અનુભવ, હું ખેડૂ હોઉં. અને આનો બાસમતી ચોખાની ગોળે લાંબો દાણો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં. હવે આપણા એક ખેડૂત મિત્રોએ આજે યુરો 44 ની વેરાયટી વાવેલી છે, તો આપણે આગળની માહિતી એમની પાસેથી જ જાણીએ. તમારું નામ જણાવો ને મને. જય સરજીભાઈ સિંગાડા. બરાબર. ગામ લોધિકા. બરાબર છે. કેટલા વીઘાનું ખેતર છે આપણે? આ હે 5 એકરનું જીરું. બરાબર. આખા ખેતરમાં જીરાનું જ વાવેતર કરેલું છે? યુરો 44. હા, યુરો 44. તો યુરો 44 ની એવી શું વિશેષતા તમને લાગી કે 5 એકરમાં તમે યુરો 44 જ વાવેલી છે? ગયા વર્ષે મારે 1 કિલાનું સેમ્પલ આવ્યું. આગળ વાડી હે ન્યા વાવ્યું હતું અને બાજુમાં બીજી કંપનીનું હતું, એનું નામ નથી લેવું, એ કંપનીનું હતું. તો આની ફૂટ વૈધ બધી રીતે ને રોગ પ્રતિકારક શક્તિ ની બધું સારું છે આ જીરામાં. બરાબર. ગયા વર્ષે 1 કિલો તમે ટ્રાય કરવા માટે વાવેલું મળ્યું હતું મને. તો તમને રિઝલ્ટ સારું લાગ્યું. આ વર્ષે એટલે અમે એમ તો 5 એકર આમાં ને 5 એકર બીજું ખેતર એમાંય વાવેલું છે. બરાબર છે. ઉત્પાદનની દ્રષ્ટિએ તમને અત્યારે કેવું લાગે છે? મને એવું લાગે 13-14 મણ વીઘે થાય આ જીરું. બરાબર. જેમ તમે વાત કરી કે ફ્રૂટ ની દ્રષ્ટિએ તમને વધારે સારું લાગ્યું એમ કયો, તો બીજા ખેડૂતને ભલામણ કરવી હોય તો આપણે કરી શકીએ. ના, વવાય. યુરો 44 બહુ સારી જાય છે. રોગ પ્રતિકારક શક્તિ એટલી આની અંદર ને જ્યારે આ વાતાવરણ બગડ્યું ને ત્યારે બીજા હવે 3 રાઉન્ડ કર્યા, અમે 1 રાઉન્ડ જ કરેલો છે આમાં. બરાબર. એટલે એ રીતે બહુ સારું છે. જેમ એમને વાત કરી કે રોગ પ્રતિકારક શક્તિની દ્રષ્ટિએ જોઈએ તો આપણું યુરો 44 એ દ્રષ્ટિએ પણ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે એમ કહી શકીએ છીએ. તો આપણે દર વર્ષે તમે એમ કહો છો કે તમે જીરું ગયા વર્ષે પણ વાવેલું, તો આ વર્ષે તમે યુરો 44 તમને સારું લાગ્યું એટલે આખા ખેતરમાં તમે આનું વાવેતર. તો હવે કોઈ એવા ખેડૂત મિત્રો તમને પૂછે કે જીરાની કઈ વેરાયટી વાવી જોઈએ, તો આપણે યુરો 44 એમને તમે સજેસ્ટ કરી શકો? હા, મારું વાવ્યા પછી મેં 3 ખેડૂને વવરાવ્યું કે ભાઈ યુરો 44 વાવી દયો એમ. હા, એમને તમે કીધું છે કે સારું ઉત્પાદન તમારી દ્રષ્ટિએ તમે જોયું, અનુભવ કરેલો, પછી તમે એમને ભલામણ કરેલી? હા, ભલામણ કરેલી. દાણાની દ્રષ્ટિએ જોવા જઈએ તો તમને કેવું લાગ્યું? દાણાની દ્રષ્ટિએ તમને ખબર તો ચોખા આવે. હા, એમાં ચોખામાં બાસમતી જેમ લાંબા આવે ને એમ આનો દાણો લાંબો. બરાબર છે. અને બીજા રહ્યા ને એ ટૂંકા દાણા થાય એટલે ઉત્પાદન એમ વધે. બરાબર. આનું લાંબુ છે અને આના ચક્કર જે રહ્યા ને એમાં ક્વોલિટીમાં જાજા હે, સંખ્યામાં જાજુ ચક્કર હે. હા, એટલે ફૂટ વધારે પડે. હા, ફૂટ વધારે પડે ને એક એક છોડમાં જો આટલી ફૂટ પડે ને આમ જો તમે બીજા જીરામાં જો તો આવું ચક્કર ન થાય. આ જે ચક્કર થયું ને એ આવી રીતે ચક્કર બીજા જીરામાં નથી થતું. મેં જોયેલું, મારો જાત અનુભવ, હું ખેડૂ હોઉં. સમજી ગયા? એટલે મેં જોયેલું બધું. અને આનો બાસમતી ચોખાની ગોળે લાંબો દાણો છે. બરાબર. ભાવ વાઇઝ આનું તમે અમે ગયા વર્ષે બીજા જીરામાં ભેળવું ને તો વર્તાયા જીરું ખબર પડી જાય. આનો લાંબો દાણો છે ને એટલે અન્ય વેરાયટી કરતા એમ કહી શકીએ કે યુરો 44 અલગ તરી આવે છે. દાણાની દ્રષ્ટિએ જોઈએ, ફૂટની દ્રષ્ટિએ જોઈએ તો આ બધી વિશેષતાઓના લીધે એમ કહી શકીએ કે યુરો 44 સૌથી સારું છે. બરાબર છે. આપનો ખૂબ ખૂબ આભાર.